હેલો એવરીવન, તો અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 4.1 માં જે આઈએમપી દાખલા તે સોલ્વ કર્યા. અત્યારે આપણે જોઈશું ઉદાહરણ 5. જે દ્વિઘાત સમીકરણ આપ્યું છે એના બીજ શોધવાના છે. તો જ્યારે આવું અંડર રૂટ આપે એટલે એવું ના હોય કે એ દાખલો ભારે હશે. જો તમને અંડર રૂટ્સના જે બીજ શોધવાનો હોય ત્યારે એનું પાર્ટીશન પાડતા આવડતું એના રૂલ્સ ખબર હોય તો તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. તો એ આપણે રકમ લખીશું 3 x² minus 2 under root 6x plus 2 is equal to 0. હવે આને કઈ રીતે ભાગ પડશે? અહીંયા 2 છે તો 3x² એમના એમ minus under root 6x minus under root 6x plus 2, રાઈટ? એટલે જે -1 ને -1 કેટલા થશે? -2. તો આ રીતે 2 ભાગ પડી ગયા. હવે આમાંથી કોમન નીકળવાનું, તો આ બંનેમાંથી કોમન શું નીકળશે? તો √3x. જો આ √3x કોમન નીકળે તો અંદર એક √3 રહેશે. x તો આવી ગયું અને બીજું એક બાકી, તે અંદર માઇનસ આમાંથી 3 દુ 6 એટલે કે અંદર √2, રાઈટ? સિમિલરલી આમાં પણ એવું થશે. આમાં અંડર રૂટમાં 2 બહાર નીકળશે તો એ કેટલા રહેશે? √3x માઇનસ આને પણ રૂટ આવશે તો અંદર √2, રાઈટ? હવે તમે જો તો અંડર રૂટમાં 3x માઇનસ અંડર રૂટમાં 2 આ બંનેને ભેગા કરો તો હવે શું થશે? તો આ બંને જે શૂન્યો હશે એક જ જેવા છે તો આપણે એકની સોલ્યુશન આપીશું. તો અંડર રૂટમાં 3x માઇનસ અંડર રૂટમાં 2 ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ? તો આનું સિમ્પ્લિફિકેશન આપણે આમ તો 2 હશે અંડર રૂટમાં 3x માઇનસ 2x અંડર રૂટમાં 2, રાઈટ? તો અંડર રૂટમાં 3 ઇઝ ઇક્વલ ટુ x બરાબર √2, x ઇઝ ઇક્વલ ટુ 2 અને 3 આખું અંડર રૂટ આવી ગયું, રાઈટ? તો આપણો આન્સર થશે. આમ આપણે કેટલા રૂટ મળશે? 2 રૂટ મળશે. કયા કયા? તો અંડર રૂટમાં 2/3 અને અંડર રૂટમાં 2/, આ 2 બીજ આપણને મળશે. તો આ રીતે જ્યારે તમને રૂટ વાળો ક્વેશ્ચન પૂછાયો હોય તો એનું જે ભાગ પાડવાના છે એકદમ ઈઝી હશે, રાઈટ? પણ આમાંથી તમારે જે કોમન નીકળવાનું છે એ તમારે જે રૂટ્સના જે રૂલ્સ હોય, નિયમ હોય એ તમને ખ્યાલ હોવો જોઈએ. આ રીતે તમે કોઈ પણ દ્વિઘાત સમીકરણ એના બીજ તમે શોધી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ઉદાહરણ 6.